વાણીમાં ખૂબ શાન કરી છે. પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. સંતો કહે છે લોઢાને પારસમાં રેડો ને એટલે હોનું થઈ જાય, એવું મહાપુરુષો કહે છે. પણ માણાનો એને પારસમાં રેડો તો માણા થોડો થઈ જાય. તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કહે છે જ્ઞાન થોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોનાર, તો ત્રણ એવું ગુણ એના મટી જાય, માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે, અને બાપુ સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હજી આપણે ઘાટ જ છીએ, આપણો ઘાટ જ નથી થયો. સમજી લેજો. તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આ તો સદગુરુ જો એવા બાપુ મળે તો મેળ પડે. આપણા માત પિતા છે ને આપણા ગુરુ છે 100%, પણ આપણા માત પિતા આપણો જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરીએ કે બધું કરીએ કે પણ ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. આ ભજન ભજન છે ને બાપુ એમ નામ સમજાય એવું છે જ નહીં. આ એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. રામાયણમાં લખ્યું છે કે આ વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે તો એક બાજુ સંતો કહે છે કે રામ કોઈને મારતો નથી, તો આમાં શું સમજવું? પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. ભજવાનો સી જુદો છે, ભજી સી જુદો છે. એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? આ સમજવા માટે સદગુરુ જોવે. એમ નામ નો સમજાય. ગણપતિ નું માથું ભોળાનાથે કે કાપ્યું, એમનો દીકરો ભોળાનાથ નો દીકરો ગણપતિ, એનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. આપણે આખી દુનિયા કહે છે, ઇતિહાસ બોલે છે, અને મૂર્તિમાં આપણે જોઈ, ફોટામાં જોઈ ગણપતિનું માથું હાથીનું છે. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો કાપ્યું તો અહીંયા જ નહીં પડ્યું હોય? હાથીનું હું કામ લગાડ્યું છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય, તમને કેમ લાગે? આવડું હોય. અહીંયા 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું અમાય માથે છે 100% સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. આ પીપળી તમે ગયા હોય તો તમે જોયું હોય, અમારે અહીંયા પીપળી સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે, પ્રજાપતિ. એના સદગુરુ ફૂલગરજી બાપુ. ફૂલગરજી બાપુનો ગમે એટલો ઇતિહાસ હોય બહુ ખબર નથી, પણ સવારામ બાપાએ બાપુ દુનિયાને કેળો પાડી દીધો કે આનું આમ જ છે. પણ હવે આપણે નથી સમજાતું તો શું કરવું? અને એમાં અત્યારે આધુનિક યુગ છે, નકરું ભણતર છે, ગણતર છે જ નહીં. ને ગણતર જો હોત ને તો આ માવતરને જે બધા આશ્રમમાં મૂકે છે ને એ ન મૂકે. આપણા ઘરમાં ગઈઢાને ખાવા પૂરું અનાજે નહોતું, ને રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપને મૂકવા જવું છે. ત્યાંથી જ આપણી કઠણાઈ બેઠી છે. માં છે તો માં છે બાપુ. માન બાપના ઋણમાંથી તમે કોઈ દી છૂટી ન શકી. એટલે સવારામ એના સદગુરુની વાત કરે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કારણ કે જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ, એ સદગુરુની ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈએ નથી કીધું દરબારના ચરણે, પટેલના ચરણે, ભરવાડના ચરણે નહીં. એમાં સદગુરુ જ આવે, પછી જ્ઞાતિ ગમે એ હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જો હવે જે બેઠા હોય ને બાપુ, ભજન વાળા બેઠા હોય, મને ખબર પડે છે. એટલે જ હવે છે ને, જો તમને મંથન કરતા આવડે ને તો બાપુ મજા આવશે ભજનની. કારણ કે
અમારી પાસે તો બાપુ મહાપુરુષોની કૃપાથી ઘણું બધું છે, પણ નાખવું ક્યાં? ખાનારા તો હોવા જોઈએ, ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડીમાં? પણ હવે જે બેઠા હોય ને બાપુ, એ ભજન વાળા હોય, એ અમને ખબર પડે છે. અને અમે અમારી રીતે કંઈક મહેનત કરીએ કે કોકને કંઈક આમાં વેરાગ કોઈ નથી લગાડવો. આમાંથી અમને એમ થાય કે 2 જણાને અમારી વાત ગમી જાય એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. બસ, કોઈને આપણે વેરાગ નથી લગાડવો. કારણ કે આ એમના સમજો ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય. તો ગંગાના કાંઠે રહેતા છે, રોજની ધૂપકા મારતા હોય, એમ પાપ બળી જાય? એવું નથી, બધું અટપટું છે. આ હાલી જાય છે ગંગા છે, આમાં પીવું હોય પી લ્યો, પણ આમાં નથી પીતા. મોઢે આવી ઘરે ગંગા આવી હોય તો સમજવું અઘરું છે. એટલે સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો બાપુ મારી શું દિશા થાત. અને આ જેટલા તમે જુઓ 18 વર્ણના સંતો બન્યા, એ કોઈના બાપુ એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ તોય ગાણા ગાવા પડે. શું કામ? જિંદગી એવી જીવીને ગયા છે એટલે. આ હમણાં તોગાજીની આપણે વાત શું કામ કરવી પડે? એમના દીકરા હશે, એમની પેઢીના હશે, શું અમે આ એમના વખાણ કર્યા અમારે અહીંયા કોથળા મોકલાવશે? નહીં બાપુ, જિંદગી એવી જીવા છે એટલે ગાણા ગાવા પડે. અમે રાજસ્થાનમાં ગયા ને, અહીંયા એક તોગાજીને તલવાર છે. એ તલવારને અહીંયા નીચે કોઈ કવિએ લખેલું હતું, આ મેં પ્રત્યક્ષ વાંચેલું એમ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, આ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. બાપુ આ તલવારની નીચે કવિએ લખ્યું હતું. હતી જેથી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી. ગજ એટલે હાથી. તોગાના જેથી હાથમાં હતા તેથી હાથીના 2 ભાગ કરવા હોય તો કરી શકે. અત્યારે કે કાયરના હાથમાં પડે છે તો હાકર કોરોય નથી કાપતી. હવે તલવાર ઉપાડવા વાળા જ નથી, કોઈ કાપે શું? એમ નામ નથી નામ રહ્યા મારા રામ. એની માટે તો બલિદાન આપ્યા છે. તો આપણે ન થાય કે આપણે મરી રીતે આપણે દુનિયા કોઈ પૂજે, પણ કઈ કરવું તો જોવે ને. એવું એમ નામ પૂજાય? એમ નામ નથી પૂજાવા. એવું સમર્પણ જોવે, ભોગ આપવો પડે, કોકના હાટું મરવું પડે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી હું દેહનું. આ દેહની દિશા તમે મટી જાઓ ને હું મટી જાઉં ને પછી બાપુ આપણો આ રામદેવજી બાપા એક સનાતન ધર્મના એક ગોઠી હતા. ગત ગંગા જેને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર હતા, ગરીબ હતા, બધી જ્ઞાતિના હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, બધા હતા. પણ ખોળિયા જેના જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ ગત ગંગા. આપણે અહીંયા એટલા બેઠા છીએ તો બધા ઘોડા નોખો હાલતા હવે રામ જવું છે, હવે રામ જવું છે, હવે આ કરવું છે, હવે આ કરવું છે. ઈ જ્યાં સુધી બાપુ મટે નહીં ને ત્યાં સુધી આ દેહની દશા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી સમજાય નહીં. એટલે સવારામ કે છે અમરનગરમાં આતમ દેખ્યા ને દેહની દશા મટી જાય. બાપુ દેહને હું દરબાર મટી જાય, કોળી મટી જાય, ભરવાડ મટી જાય. બધા જયારે એકાકાર થાય ને તારે બાપુ આ બધું સમજાય એમ છે. અત્યારે અમને કોઈ તુકારો દે ને તો હું તો એમ કહું, હું તો રામાપીરને જ કહું કે આ તને દીધો, મને ક્યાં દીધો છે? એ તો તારે જોવાનું છે. ગાડું દેવા તો ભલે દેતા, એ તો તારા ગાણા ગાયું અમને ગાડું દેતી તારે સાંભળવાની, અમારે ક્યાં સાંભળવાની? બાકી તો જ્યાં ત્યાં નહોતી સમજણ ત્યાં ત્યાં મેં ધોકા ફેરવ્યા છે. સમજણના ઘરમાં આવવાની જરૂર છે. કોઈ બાપુ પાવર. મને એક ભાઈ કહેતા હતા, મને આ રાજકારણની વાતમાં, રાજકારણમાં મને બહુ રસ નથી, પણ સદાય રાજકારણમાં કે ફલાણો મિનિસ્ટર છે ને એ કે XY Z કે A to Z ઓલ રાઉન્ડ ફલાણું ઢુકડું. એટલે મેં કીધું એવું ન હોય. મને કે ના કોઈ બી કામ હોય. મેં કીધું ભેંસ મેં વિયાણી હોય દોઈ દે આ મિનિસ્ટર. એ કે ભેંસ તો નહીં દોઈ દે. મેં કીધું હું હાથી જોડી દઉં, બળદિયાથી હાથી જોડી દઉં, એક આંટો વરી આવે. એ કે એવું જ નહીં આવડતું. ખાટલો ભરી દે, દોરીનો ખાટલો ભરવાનો આવે, એમાં ખાટલો ભરી દે.
એ કે શું તમે? મેં કીધું મારી પાસે ઘોડા છે. મેં ઘોડા ઉપર સામાન માંડી દઉં, લગામ ચડાવી દઉં ને આપું. મેં કીધું કાંટો મારી આવે. એવા તો મેં કામ ગણાવ્યા. મેં ઓલરાઉન્ડ તો ઓલો ઉપર બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી. બધા વાર્તા એવું ભૂકો. જેને જેને કામ આપ્યું છે, ડ્રાઈવર નું આપ્યું ડ્રાઇવિંગ નું કરે, ચોરીઓ કરવાનું આપ્યું ચોરીઓ કરે, ભજન ગાવાનું આપ્યું ભજન ગાય, રાજકારણ નું આપ્યું રાજકારણ કરે, ખેતી હોય ખેતી કરે. બાકી બધાને અલગ અલગ હોઈપા છે. ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, કોઈ નથી. રામ કોઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. હું હોય તો જ હાલે, એ વ્યામ જ ખોટો છે. રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે. આપણે વિયા જવું તો હાલવાનું જ છે ને ભલામણ. 100 તાવથી મજા કરો ને. મને તો એમ થાય ભલા મણા તમે જોવો તો હું તો આમ એકલો હોય ને તો ચારેક વિચાર કરું. આપણે સાંજે વાળું પાણી કરીને નીકળવી ને, બજારમાં ઓલા કૂતરા ઘસઘસાટ સૂતા હોય. મને એમ આમને ઉપાધિ છે કાંઈ? આપણે રાંધીને ખવડાવી ને આપી રહે ને, મારો નાથ આપી રહે ને. અને એમને કાંઈ ઉપાધિ છે? છોકરો પરણાવો છે ને, કોર્ટમાં જવું છે ને, વકીલની જરૂર છે ને, સન્માન ન કર્યું, દીકરી પરણાવી, ધાબુ ફરવું છે. આ કોઈ લોહી ઉકાળા છે ને કે આપણી જેમ આપણે હવા ખોરાક પાણીની જરૂર પડે, એને બધી જરૂર પડે. આપણે આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. અમારે અહીંયા ગ્રામરનું આઈકેન રમતા હતા ને, જો માનો પ્રેમ કેવો એની એક વાત મને યાદ આવી છે. કહું, રામાપીર નું આઈકેન રમતા હતા ને, એમાં ઓલા રામાપીર નું ભેરવાનું આવે ને, ભેરવાને રામાપીર મારે એવું આવે. એટલે બધા જે બાજુથી કપડા પહેરીને આવતા હોય ને, ભેરવો ઇનકોથી ન આવે. ભેરવાની બજાર બીજી હોય. તે ભેરવાનો ટાઈમ થયો ને, રામાપીર આવી ગયા. આમ ભેરવો ઇનકોથી તૈયાર થઈને આવ્યો. ભેરવાએ તો કપડા એવા પહેરાવ્યો, રાક્ષસ એટલે રાક્ષસ જેવું બધું ડ્રેસ પહેર્યો હોય, મોટું મોરું, માથે પીસા, ઓલા ઘૂઘરા બાંધેલા, એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીન નો બાટલો, ભડકા કરતો હોય, હા 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 કરતો હોય. 2 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછળ હાલે. એ આમ બજારમાંથી હાલ્યો આવતો હતો. પણ એક ડેલી હતી ને, ડેલીના ઓટલા પાસે એક કૂતરી વિયાણી. એટલે કૂતરી આમ જોઈ જઈ કે આનકોરથી તો અત્યાર સુધી કોઈ આવ્યું જ નહોતું. અને એને નક્કી એમ થયું કે આવે છે ને એ મારા બચ્ચા હાટું આવે. જો બાપુ માનો પ્રેમ કેવો હોય. માં તો એને કહેવાય. માં છે તો માં છે. હું આ બેનું દીકરીને એટલા માટે ખાસ દબાણથી એટલા માટે કહું છું. એ કૂતરીને એમ થયું કે આ આવડો મોટો રાક્ષસ છે, એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવા ન દઉં. અને એ બાપુ ભેરવાને ખબર જ નહોતી, બોલી મારા સામું ધનુષ ચડાવીને બેઠી છે, એને ખબર જ નહોતી. અને બાપુ આમ તમે જુઓ ને તો અર્જુનના ભાથા ઉપર જેમ ધનુષ ચડાવીને જેમ અર્જુન બેઠો ને એમ કૂતરી બેઠી હતી. નજીક આવે એટલે ગળે સોટી જવું છે. અને ભેરવો આવતો હા 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 કરતા આવતો, નજીક આવ્યો ને બાપુ એ કૂતરી જે બાણ છૂટે ને એમ છૂટી હો. એ છૂટી ને એમાં એ કાકડા ને બાકડા ને પડ્યું રહ્યું, ઘૂઘરાય પડ્યા રહ્યા ને પીસાય નીકળી જાય ને જો ઉભી બજારે ભેરવો ગામ બાય. એ કે રામાપીર ને કહો અહીં આવીને મને મારવો હોય મારે ને કે કૂતરી મને મારી નાખશે. આ માં આપણી જનેતા જેવો જ બાપુ પ્રેમ કરે. એક પક્ષી હોય ઈ એનું ઈંડું મૂકે, ઈંડું ટાઈમ થાય એટલે ઈંડાને સીવા પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢીને દે ને, એમ ઈ પંખી ચણ લઈ આવીને ઈ બચ્ચાને આપે. ઈ બચ્ચું મોટું કરે અને ઈ પાંખું આવે ને એટલે ઉડતા શીખવે. અને ઉડતા શીખી જાય ને પછી ઈ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા ને આ કાગડા ને ચકલા ને કબૂતરા ને કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને આ કાંઈ છે લોહી ઉકાળા? આ તો આપણે ખુશ કરીશ બધી એટલે નથી નીકળતી. આ કરવાની જરૂર જ નહોતી. અરે તમે જુઓ તો એવી ખુશ કરી છે, એવી ખુશ કરી છે. ના મારે મારા હાટું ત્યાં જવું જ પડશે. એટલે ભાઈ ઓલો કોરોના આવ્યો ત્યારે કોઈને અડતું નહોતું અડતું. તમે જુઓ તો હે મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપાને નો અડ્યા, કોઈને વહુ ને કોઈ નો અડ્યા. બોલા જીસીબી થી પાણા હડચેલે એમ હડચેલતા. આટલી જ વાર છે બાપુ. દુનિયા આવી હગી છે, કોઈ કોઈનું હગું નથી. નારાયણ, દુનિયા આખી સ્વાર્થી છે. આ હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું તમે અમને ચાવથી બોલાવાના. આ ગઈ બોલી તાવથી પછી તમે નથી બોલાવાના. એ અમને ખબર છે. હવે દરબાર ચા કહી કે બીજાને કહો, બીજાને કહો. તમે જ કહેવાના છો.
પણ અમે તો મેં કીધું એમ અમે તો અમારી મોટ લૂંટવા અમે આખી રાત રાડું પાડ્યું અમે રામા પીર ને કહી માં ભગવતી ને કહી માં બારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે બસ અમારો કોઈ ઈરાદો નથી બીજો